હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજનું જે ગ્રામર છે, પેપરનું ગ્રામર, એની વિશે વાત કરવાના છે. ઇંગ્લિશ લેંગ્વેજ પેપર જે કોઈ પણ મતલબ જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ, એસટીઆઈ, સીસી મેન્સ, એએસઆઈ, પીએસઆઈ કોઈ પણ માટે ઇંગ્લિશ લેંગ્વેજનું જે પેપર પૂછાય છે એના માટે ગ્રામર કઈ રીતે તૈયાર કરવું, શું એનું ઇમ્પોર્ટન્સ છે, કઈ રીતે એને સંપૂર્ણ રીતે કોમ્પ્રિહેન્સિવલી તૈયાર કરી શકાય, અને એ બધી જ બાબતો વિશે આપણે વાત કરીશું. તો આજની આપણી સિરીઝનું નામ છે ડીકોડ જીપીએસસી મેઇન સિરીઝ. તમારું મીડિયમ કોઈ પણ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, તમારું વાંચવાનું લખવાનું કંઈ ફરક નથી પડતો, બિકોઝ લોજિક બધે સેમ જ યુઝ થાય છે. ઠીક છે, તો શરૂ કરીએ આજનું આપણે ગ્રામર. સેમ વિડીયો મેં એના ઇમ્પોર્ટન્સ ઉપર, કઈ રીતે તૈયાર કરવું, સોર્સ ઉપર, બધી જ બાબતો માટે ગુજરાતી વ્યાકરણનો એક ઓલરેડી લેક્ચર બનાવી અપલોડ કરી દીધો. તમે આ ચેનલમાં જોઈ શકો છો તેને પણ, એટલે તમને ખબર પડશે કે ગ્રામર લેંગ્વેજના પેપર માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતે તેને તૈયાર કરવું જોઈએ કોમ્પ્રિહેન્સિવલી. આપણે શું કરીએ છીએ કે આપણે માત્ર એને 10 અથવા તો 15 કે જે પણ મતલબ માર્કમાં પૂછાવાનું છે, 20 માર્કમાં, તે પૂરતું જ આપણે તૈયાર કરીએ છીએ, પણ આપણે એની બહાર નથી વિચારતા. પણ એકચ્યુઅલીમાં જો આને સરખી રીતે તૈયાર કરવામાં આવે, ઇવન ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર હોય કે ગુજરાતી ભાષાનું, ઠીક છે, અને સરખી રીતે તૈયાર કરવામાં આવે તો પૂરેપૂરા ફૂલ જે આખું પેપર છે એના ઉપર એની બહુ જ પોઝિટિવ અસર થઈ શકે છે. એટલા માટે આપણે સમજીએ આજના વિડીયોમાં. 15 થી 20 મિનિટનો વિડીયો હશે જેમાં આપણે બધી જ વસ્તુ સમજવાના છીએ. એટલા માટે જોડાઈ રહેજો લાસ્ટ સુધી, તમને સમજાઈ જશે કઈ રીતે કરવાનું. જો થોડું તમારે એવું લાગતું ટાઈમ વેસ્ટ થાય છે તો 2x તમે જોઈ શકો છો, એટલે તમારે 10 મિનિટમાં પતી જશે વિડીયો. ઠીક છે, પણ આ વિડીયો જોઈને તમને ચોક્કસ રીતે સમજાશે કે અત્યાર સુધી આપણે જે સમજતા હતા ગ્રામરને, એ ગ્રામર એ નથી, પણ ગ્રામરને થોડું વધારે ડેપ્થમાં અથવા તો સારી રીતે કરવાની જરૂર છે. મહેનત એટલી જ જશે પણ એનું આઉટપુટ વધારે હશે. એટલા માટે આપણે આગળ વિચાર્યું કઈ રીતે કરવું, શું કરવું. ઠીક છે, અહીંયા આપણે આ ચેનલ છે ઇનસાઇટ્સ ઇન્ટુ ટેલિગ્રામ ચેનલ છે, એનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. અહીંયા આપણે સિલેબસ, સ્ટ્રેટેજી, બુક, રિસોર્સિસ, આન્સર રાઇટિંગ કે બધી જ જીપીએસસી મેઇન્સ અથવા તો કોઈ પણ મેઇન્સ છે એની રિલેટેડ બધી સ્ટ્રેટેજીની વાત કરીએ છીએ. બિકોઝ તલવાર બધા પાસે હોય છે અને તલવારમાં ધાર પણ હોય છે, પણ તેને કેમ ચલાવવી એ એટલે સ્ટ્રેટેજી. હવે તમે 10 કલાક વાંચો, 15 કલાક વાંચો, બહુ સારું કોચિંગ લો, બહુ સારું મટીરિયલ વાંચો, પણ એને આ 3 કલાકમાં યુઝ કેમ કરવું એ જ ના આવડે તો એનો કોઈ ફાયદો નથી. ઠીક છે, એટલા માટે આપણે અહીંયા એ શીખીએ છીએ કે એ 3 કલાકમાં સ્ટ્રેટેજિકલી કઈ રીતે આપણને યુઝ થઈ શકે એ વિશે આપણે અહીંયા વાતો કરીએ છીએ. એટલા માટે આપણી સિરીઝનું નામ છે ડીકોડ જીપીએસસી મેઇન સિરીઝ. હવે આગળ વધતા જશું એમ કહેતો જઈશ કે શું શું છે આમાં. ઠીક છે, હવે આપણે વાત કરીએ ઇંગ્લિશ લેંગ્વેજ પેપરના ગ્રામર વિશે. હવે પહેલાં એનો વિડીયોનો રોડમેપ આપણે જોઈ લઈએ. પહેલાં તો ભાષાનું પેપર છે, એના કોમ્પોનન્ટ્સ વિશે વાત કરીશું કે હકીકતમાં ભાષાનું પેપર બને કઈ રીતે, અથવા તો શા માટે બધી મેઇન્સમાં ભાષાનું પેપર આ લોકો પૂછે છે. ત્યારબાદ ગ્રામરનું ઇમ્પોર્ટન્સ શું છે ભાષાના પેપરમાં, શા માટે સેપરેટ વિડીયો બનાવવાની જરૂર પડી કે એનું ઇમ્પોર્ટન્સ છે એમ સમજાવવા માટે, તો એ સમજીશું થોડું એવું 10-15 સેકન્ડમાં. પછી સિલેબસ, જે મતલબ ગ્રામરના ટોપિક્સ આપ્યા છે એ સિલેબસ ઓવરવ્યૂ લઈશું કે આ સિલેબસ ક્યાંથી કરવો, કઈ રીતે કરવો, તેમાં હોય છે શું. એ ઘણી વખત આપણને નથી સમજાતું. ગુજરાતીમાં સમજાઈ જાય છે શાંતિથી, પણ ઇંગ્લિશમાં થોડું અઘરું પડે છે. એટલા માટે એ આપણે થોડું ઓવરવ્યૂ લઈશું. ત્યારબાદ આ સિલેબસની પ્રિપેરેશન કઈ રીતે કરવી, ટોપિક્સની, એ પ્રિપેરેશન માટે રિસોર્સ શું હોય, મતલબ કઈ બુક વાપરવી, એ બધી વિશે વાત કરીશું, અથવા તો કોઈ વિડીયો લેક્ચર જોવા કે શું કરવું એના વિશે વાત કરીશું. અને આ રિસોર્સ યુઝ કર્યા પછી તેને યાદ કઈ રીતે કરવા, તેમાંથી ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરવું, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત બધા કોચિંગ ક્યાં સુધી, અહીંયા સુધી અટકી જતા હોય છે કે તમને ઇમ્પોર્ટન્સ કહેશે, સિલેબસ કહેશે, પ્રિપેરેશન, રિસોર્સ કહી દેશે, પણ એનો યુઝ કઈ રીતે કરવાનો એ કોણ કહેશે, એ આપણે અહીંયા વાત કરીશું. ઠીક છે, ઇનસાઇટ્સ ઇન્ટુમાં. કારણ કે મારું શું કામ છે અહીંયા કે તમને +1, +1.5 અથવા તો +2 માર્ક તમારા વધારવા. હું જો બધા ક્વેશ્ચનમાં તમને +1 અથવા તો +1.5નું એડિશન કરી શકતો હોય તો હું તમારા આખા પેપરમાં 100 માર્કનું હોય તો એટલીસ્ટ 10 થી 15 માર્કનું, અથવા તો 150 માર્કનું હોય તો એટલીસ્ટ 30 થી 35 માર્કનું તમને એડિશન કરાવી શકું. બસ એ જ કામ કરવાનું છે આપણે. તમે કોચિંગ કર્યું હોય, તમે ક્યાંય ટેસ્ટ સિરીઝ લીધી હોય, તમે કંઈ પણ કર્યું હોય, મારે એના ઉપર આ બધી વસ્તુને યુઝ કેમ કરવી એ વસ્તુ આપણે અહીંયા શીખશું. ઠીક છે, તો આપણે આગળ વાત કરીએ. એના પહેલાં એક તમને સિમ્પલ વસ્તુ કહી દઉં કે આપણો ધ્યેય શું છે, માર્ક્સ લેવાનો. શા માટે? કારણ કે આપણને જોબ જોઈએ છે. આપણે નથી અહીંયા પીએચડી કરવું કે નથી માસ્ટરી કરવી કે નથી કોઈને બતાવવા જવું કે ભાઈ મને એટલું આવડે છે. ના, આપણું કામ ખાલી જોબ લેવાનું છે. આપણે જોબ લઈશું, મોજ કરશું. એટલા માટે હું અહીંયા કોઈ જ તમને બેકાર ગધા મજૂરી કરવા માટે સજેશન નહીં આપું. એ સિમ્પલ લોજિક છે મારું. બિકોઝ આપણે અહીંયા જોબ લેવા માટે બેઠા છીએ. એક ડિસ્ક્લેમર છે, અહીંયા કોઈ રેડીમેડ મટીરિયલ નથી મળવાનું. અહીંયા એવું પણ નથી થવાનું કે આ વિડીયો જોઈને તમને 20 મિનિટમાં ખબર પડી જશે કે ઓહો ગ્રામર શું કહેવાય ને શું કંઈ તમે અટેમ્પ કરવા માટે. ના, એવું નથી. તમે ગ્રામર કરો છો તો એ ગ્રામરને સરખી રીતે કેમ કરવું એ વિશે વાત અહીંયા કરશું આપણે. બિકોઝ આ એક ગાઈડન્સ છે. ઠીક છે, આ કોઈ ટીચિંગ નથી.
ટીચિંગ એટલે કે હું તમને સમજાવું કે ઓ ચલો આ રૂલ અહીંયા હોય, આ રૂલ અહીંયા હોય, એવું નથી. હવે તમે ગ્રેજ્યુએટ છો એટલું તો તમે પણ સમજી શકો છો. એ મારે તમને ભણાવવાની જરૂર નથી. મારે તમને ખાલી એ કહેવાની જરૂર છે કઈ રીતે સરખી રીતે કરવું એને, જેથી કરીને તમને માર્ક્સ મળે ને માર્ક્સ ઉપરથી આપણે જોબ લઈએ. ઠીક છે. તો હવે લેંગ્વેજના પેપરની કમ્પોનન્ટ્સ ઉપર વાત કરીએ ઝડપથી, અને એને ઝડપથી પતાવી દઈશું આપણે. તો ભાષા કોને કહેવાય? ભાષાના બે ભાગ હોય છે, એક વ્યાકરણ અને એક વોકેબ મતલબ શબ્દો ભંડોળ. આ બે વસ્તુથી ભાષા બને છે. અને આપણી ભાષાના પેપરમાં સ્કિલ બેઝ પ્રશ્નો અને મૌલિકતાના પ્રશ્નો, આવા બે પ્રશ્નો પૂછાય છે ગ્રામર સિવાયના. ગ્રામર 10 અથવા તો 20 માર્કમાં પૂછાય છે. બધી એક્ઝામ માટે અલગ અલગ, જીપીએસસી હશે તો 20 માર્ક માટે, સીસીઈ હશે તો 10 માર્ક માટે. ઠીક છે. તો એ વ્યાકરણ છે, એ અલગથી પૂછાય. પણ એની સિવાયના જે 90 અથવા તો 130 માર્ક છે એના માટે સ્કિલ બેઝ પ્રશ્નો, મૌલિકતાના પ્રશ્નો, આ બે પ્રશ્નોમાં ભાગ પાડી શકીએ. હવે હું તમને સમજાવું કે મેં બે ભાગ કેમ પાડ્યા છે. મૌલિક પ્રશ્નો એટલે એસે, સ્કિલ બેઝ પ્રશ્નો એટલે ટ્રાન્સલેશન, પ્રેસી રાઇટિંગ, પછી પિક્ચરમાંથી તમે લખો, તો આ સ્કિલ બેઝ પ્રશ્નો છે. ટ્રાન્સલેશન એટલે શું છે કે તમને વાક્ય આપ્યું છે, તમને ટેન્સીસ આવડતા હશે સરખા, એટલે તમે એ વાક્યનું અલગથી નવું વાક્ય બનાવી દેશો. ઠીક છે. સ્કિલ છે એ ઇંગ્લિશની. એ કોઈ મતલબ મૌલિકતાની તમારે જરૂર નથી, માત્ર શબ્દોની જરૂર પડશે. બસ શબ્દો યુઝ કરી અને તમે એને બનાવી શકો. હવે પ્રેસી રાઇટિંગ છે તો સિમ્પલ છે, તમને એક સેન્ટેન્સ આપ્યું છે, એમાંથી નાનું સેન્ટેન્સ કરવાનું છે, તો એક સ્કિલ છે. તમારે બીજું કંઈ નથી વિચારવાનું. ઠીક છે. ઇટ્સ લાઈક ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એક સ્કિલ કહેવાય છે. એમાં તમારે દરરોજ મૌલિકતા નથી વાપરવાની હોતી, એ જાતે જ થઈ જાય. તમને કોને યાદ છે કે ક્યાં તમને ગાડી આવડતી હોય છે, તમને ખબર પણ નથી હોતી તમે ગાડી કઈ રીતે ચલાવો છો, પણ ચાલતી હોય છે ગાડી, કારણ કે તમે સ્કિલ ડેવલપ કરી છે. સેમ વસ્તુ સ્કિલ બેઝ પ્રશ્નોમાં. એટલે મોસ્ટલી આઈ થિંક 3 થી 4 ક્વેશ્ચન સ્કિલ બેઝ છે અને બાકીના જે 6 થી 7 છે એ મૌલિકતા ઉપર છે. લાઈક એસે, એસેમાં તમને ટોપિક આપ્યો છે, એમાં તમારે મૌલિકપણે લખવાનું છે કે શું છે. હવે આ મૌલિકતા કેમ ડેવલપ કરવી, તો એ બધી જ વસ્તુ, આ સ્કિલ કેમ ડેવલપ કરવી, આ મૌલિકતા કેમ ડેવલપ કરવી, બધી વિશે આપણે ડેડિકેટેડ વિડીયો બનાવી. લાઈક ફોર એક્ઝામ્પલ ટ્રાન્સલેશન માટે મેં ઓલરેડી એક વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે. તમે જોશો કે તમને ખબર પડશે કે ટ્રાન્સલેશન હકીકતમાં કરવું કઈ રીતે. અને મેં એક જ વિડીયોમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને સમજાવી દીધું છે, બિકોઝ લોજિક બધે જ સેમ છે. હવે E = MC² તમે ગુજરાતીમાં લખો કે ઇંગ્લિશમાં લખો, એ ઓબ્વિયસ એનો મતલબ સેમ જ થવાનો છે. એટલા માટે ટ્રાન્સલેશનના નિયમો સેમ જ હોય છે, એનું લોજિક પણ સેમ જ હોય છે. તમે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કરો કે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કરો. ઠીક છે. તો એ મેં ઓલરેડી વિડીયો બનાવીને મૂકી દીધો, અને બાકીના જે ટોપિક છે એની ઉપર વિડીયો આવતા રહેશે. એટલા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈન કરી લેજો, જેથી કરીને તમને અપડેટ મળી રહે, અથવા તો સબસ્ક્રાઇબ કરી લો, જે પણ તમને સારું લાગે. તે ઉપરાંત વોકેબ, શબ્દ ભંડોળ. આપણે બેઝિકલી ગુજરાતી લેંગ્વેજમાં ભણેલા અથવા તો ગુજરાતમાં રહેલા છીએ, એટલે મતલબ સ્વાભાવિક છે કે આપણું ઇંગ્લિશ થોડું વીક હોવાનું, એવરેજ હોવાનું. વીક તો નહીં પણ એવરેજ હોવાનું, એ સ્વાભાવિક છે, એમાં કોઈ શરમની વાત નથી. ઠીક છે. એટલા માટે વોકેબ્યુલરી અથવા તો શબ્દ ભંડોળ અલગથી આપણે તૈયાર કરવું પડે છે. તો એના માટે શું સોર્સ, તો એ બધું જ આગળ જતાં આપણને ખબર પડી જશે કે કઈ રીતે એને સ્ટ્રોંગ કરવું, કઈ રીતે વધારવું. ઠીક છે. એના માટે કોઈ એક્સ્ટ્રા મહેનત કરવાની જરૂર નથી. આપણી જે રૂટીન મહેનત છે એમાંથી જ આપણે શીખી જશું કે એને કેમ વધારે કરવું. હવે એ સમજીએ કે ગ્રામરનું ભાષાના પેપરમાં ઇમ્પોર્ટન્સ શું છે. તમને એમ લાગતું હશે કે આ શું લપ કરે છે બધી, પણ જ્યાં સુધી તમે આ વસ્તુ નહીં સમજો ત્યાં સુધી તમને સેન્સ જ નહીં આવે કે ગ્રામર કઈ રીતે કરવું. એટલા માટે 10 થી 15 મિનિટની શાંતિ રાખજો, એટલે તમને બધું જ સમજાઈ જશે કે હું શું કામ આવું કહું છું. ઇમ્પોર્ટન્સ કે રોકડા માર્ક છે, 10 અથવા તો 20 જેમાંથી પૂછાય છે એમાંથી તમે 9 અથવા તો 19 અથવા તો 18 માર્ક તમે શાંતિથી લઈ શકો છો, અને લોકોને આવે પણ છે માર્ક, બિકોઝ ઓબ્જેક્ટિવ છે. તમને 4 ઓપ્શન મળશે. હવે 4 ઓપ્શનમાંથી તમે એક મેળવી દેવાના, પણ આપણે અહીંયા જ નથી અટકવાનું. બધા લોકો ભૂલ કરે છે, બધા અહીંયા અટકી જાય છે. આપણે એનું ઇમ્પોર્ટન્સ બીજે બધે પણ યુઝ કરવાનું છે. ગ્રામર કઈ રીતે સમજીએ, બાકીના પેપરમાં સુધારો થશે. હવે ફોર એક્ઝામ્પલ તમને ટેન્સીસ બહુ સારી રીતે આવડતા હશે, માત્ર 4 ઓપ્શનમાંથી જવાબ ગોતવા પૂરતા જ નહીં, પણ એનાથી આગળ પડતા તમને આવડતા હશે, તો તમને ટ્રાન્સલેશનમાં બહુ સરળતા પડશે. ઠીક છે. તમને પ્રેસી રાઇટિંગમાં બહુ સરળતા પડશે, તમને એસે લખવામાં બહુ સરળતા પડશે. એટલે આ બધી જ જગ્યાએ તમને રિપોર્ટ લખવામાં બહુ સરળતા પડશે, તમને સ્પીચ લખવામાં બહુ સરળતા પડશે, કારણ કે તમને ટેન્સીસ સરખી રીતે ફાવે છે, તમને એડજેક્ટિવ સરખી રીતે ફાવે છે, તમને પ્રોવર્બ સરખી રીતે ફાવે છે. કારણ કે તમે ગ્રામર ખાલી આ 10 માર્ક કે 20 માર્ક માટે નથી કર્યું, તમે આખા પેપર માટે ગ્રામર કર્યું છે. એટલા માટે બાકીના પેપરના જેટલા પણ ક્વેશ્ચન્સ છે, જે ગ્રામર સિવાયના 9 ક્વેશ્ચન અથવા તો 11 ક્વેશ્ચન, 10 ક્વેશ્ચન, એ બધામાં ગ્રામર સરખી રીતે યુઝ થવાનું છે. અને આપણે ગ્રામરને તૈયાર એ રીતે કરવાનું છે કે આપણે એસે લખવાનો છે, આપણે સ્પીચ લખવાની છે, એ બધા ઉપર. ઠીક છે. એટલા માટે ગ્રામરને ખાલી એટલા માર્ક પૂરતું જ નહીં કે 4 ઓપ્શનમાંથી એક આવડી જાય એટલે બસ પતી ગયું આપણું કામ. ના, ગ્રામર આપણે આ બધા માટે પણ કરવાનું છે. તમે સમજો કોઈ પણ લેંગ્વેજ તમને આવડતી ના હોય તો એના બે જ રીઝન હોઈ શકે. શું? પહેલું કે તમને ગ્રામર નથી આવડતું, બીજું તમારી પાસે શબ્દો નથી.
ત્રીજું રીઝન કોઈ પાસે હોય તો કોમેન્ટ કરીને જણાવો મને. નહીં જ હોય, મને ખબર છે. કાં તમને ગ્રામર નથી આવડતું હતું, કાં તમને શબ્દો નથી આવડતા હોતા. બસ આ બે વસ્તુના લીધે તમને ભાષા નથી આવડતી હોતી. હવે હું તમને ફ્રેન્ચ ગ્રામર શીખવાડી દઉં અને ફ્રેન્ચ શબ્દો શીખવાડી દઉં તો તમને નથી લાગતું તમે ફ્રેન્ચ બોલી શકશો? તો સેમ વસ્તુ અહીંયા છે, પણ ઇંગ્લિશમાં એ વસ્તુ સહેલી છે કે ઇંગ્લિશનું ગ્રામર એકદમ સિમ્પલ છે. આપણે આપણા ક્લાસીસમાં તો આપણે આપણા પ્રાથમિક શિક્ષણમાં, સેકન્ડરીમાં આપણે ભણ્યા પણ છીએ. એટલા માટે આપણે શું કરવાનું છે કે આપણે પહેલાં તો આપણું ગ્રામર સ્ટ્રોંગ કરવાનું છે, ત્યારબાદ આપણું શબ્દ ભંડોળ થોડું એનરીચ કરવાનું છે. એટલે આપણું ઇંગ્લિશ એકદમ ઇઝી થઈ જશે. સમજો, આપણો ડર બસ એટલા માટે જ છે. આપણને ડર શું કામ લાગે છે? બિકોઝ આપણું ગ્રામર વીક છે અને શબ્દો આપણીમાં બહુ ઓછા છે, અથવા તો છે તો તૂટેલા ફૂટેલા. ઠીક છે, એટલે બસ આપણે શું કરશું, આ બેને એટલે આપણે શરૂઆત ક્યાંથી કરશું? ગ્રામરથી. એટલે ગ્રામરને આપણે એવી રીતે તૈયાર કરશું કે પૂરા પેપરમાં એનો આપણે સરખી રીતે યુઝ કરી શકીએ. ઠીક છે, હવે આગળ જતાં હું તમને સમજાવીશ કે કઈ રીતે બધા સિલેબસનો મતલબ શું થાય. હવે ફોર્થ વસ્તુ શું છે, ઇઝીલી કરી શકાય છે. વર્લ્ડની સિમ્પલેસ્ટ લેંગ્વેજ કોઈ હોય તો ઇંગ્લિશ છે. એ તમને પણ ખબર છે, મને પણ ખબર છે. ઠીક છે, હવે એમાં શું છે કે એનો સોર્સ કયો યુઝ કરવો, તો એ આગળ જતાં હું તમને સમજાવીશ કે એક જ સોર્સમાંથી કેવી રીતે ગ્રામરને સરખી રીતે કરી શકાય. ત્યારબાદ સ્કિલ બેઝ છે, પ્રેક્ટિસ કરવાથી તમે શાંતિથી ગ્રામર કરી શકો છો, અને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. બિકોઝ બધી જ એક્ઝામમાં ગ્રામર પૂછાય છે ગુજરાત ગવર્મેન્ટની. ઠીક છે, એટલા માટે ગ્રામર કરી લેવું બહુ જ હિતાવહ છે અને તમારા ફાયદામાં છે. એ પણ સારી રીતે તમે કોમ્પ્રિહેન્સિવલી બધી રીતે, જેમ મેં કીધું, કોમ્પ્રિહેન્સિવલી કરશો તો તમને બહુ જ સારી રીતે ફાયદો થશે અને 1 થી 2 વખતમાં તમને બહુ જ સારી પકડ આવી જશે. અને જેમ આપણે વાત કરીએ એમ કે એક જ વખત મહેનત કરશું, પછી આપણે નોટ્સ બનાવી લઈશું, એટલે આપણે ફરીથી એ લાંબી મહેનત નથી કરવાની. હવે સિલેબસ સમજીએ કે ઇંગ્લિશનો સિલેબસ સમજાવવા શું માંગે છે. એમાં એટલા ટોપિક આપેલા છે. કોઈ પણ તમે ક્લાસ 1-2 લેશો, STI, DYSO, CCE, કોઈમાં પણ આ બધા સેમ જ ટોપિક હોય છે. તો ટોપિક તમને ઓવરવ્યૂ આપી દો કે ટોપિકમાં ડિટેલ શું છે. ટેન્સીસ એટલે કાળ, એ બધાને ખબર છે. વોઇસીસ, ઠીક છે. ત્યારબાદ નરેશન, ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ, એ આપણને ખબર છે. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, મતલબ કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો, ઉદ્ગાર વાક્યમાં ફેરવો, એ ટ્રાન્સફોર્મેશન. ત્યારબાદ યુઝ ઓફ આર્ટિકલ્સ. આર્ટિકલ્સ ક્યાં છે? એ, એન, ધ. ઘણાને એવું થશે કે આ તો મને આવડે છે, પણ એકવાર જઈને હું જે સોર્સ કહું એમાંથી વાંચજો, તમને ખબર પડશે કે તમને કેટલું નથી આવડતું. એટલે એ, એન, ધ એ આર્ટિકલ છે. ડિટર્મિનન્ટ્સ એટલે કે ઈચ, એવરી, મેની, મચ. આપણને ઘણાને ખબર છે, ઘણી વખત આપણે મેનીની જગ્યાએ મચ વાપરી દઈએ, મચની જગ્યાએ મેની વાપરી દઈએ. ઠીક છે, તો એ બધું ક્યાં શીખવાનું? એ બધું અહીંયા, આ બધું લોજિકથી શીખાય, એના રૂલ્સ છે. ઠીક છે, કે આ ક્વોન્ટિફાય હોય, આ ક્વોલિટેટિવ હોય. ઠીક છે, એ બધા ઉપર છે. આર્ટિકલ, ડિટર્મિનન્ટ્સ. પછી ત્યારબાદ પ્રપોઝિશન, એટલે કે ઓન, ઇન, ઓફ, અપોન, એટ, એવા જેટલા પણ છે એ બધા પ્રપોઝિશન છે. તો એને ક્યાં યુઝ કરાય, કહી શકાય. એટલે આપણને ઘણાને ખબર છે કે ઓન અને અપોન આપણે ઘણી વખત કન્ફ્યુઝ થતા હોય છે. ઠીક છે, હવે આપણે બસમાં હોય તો એમ કહેવાય કે આઈ એમ ઇન ધ બસ, પણ હકીકતમાં ટ્રેનમાં હોય તો આપણે એવું પડે આઈ એમ ઓન ધ ટ્રેન. હવે ઇન અને ઓન મતલબ ટ્રેન અને બસમાં એવો શું ફરક છે? તો સિમ્પલ લોજિક સમજાવો કે ટ્રેનમાં તમે મૂવમેન્ટ કરી શકો છો, તમે ચાલી શકો છો, એટલા માટે ઓન કહેવાય. ઠીક છે, અને બસમાં તમારે બેસવાનું જ હોય છે, એટલા માટે ઇન કહેવાય. બસ આવા સિમ્પલ માઇનર ફરક છે. એટલે પ્રપોઝિશન છે. પછી ફ્રેઝલ વર્બ છે, લાઈક રન અવે, કેરી ઓન, સ્ટેન્ડ ફોર. હવે આનો સિમ્પલ મતલબ થાય. રન અવે એટલે કે ભાગી ગયો, કેરી ઓન એટલે ચાલુ રાખો, સ્ટેન્ડ ફોર એટલે કે હું આના માટે ઊભો છું, આઈ એમ સ્ટેન્ડ ફોર ધીસ, આઈ એમ સ્ટેન્ડ ફોર ધીસ ફિલોસોફી, મતલબ કે હું આ ફિલોસોફી માટે ઊભો છું. તો એવી જગ્યાએ એ જે બધા વર્ડ્સ છે એને ફ્રેઝલ વર્ડ્સ કહેવાય છે. ઠીક છે, એ બધા સોર્સમાં આપેલા જ હોય છે જનરલી. પછી ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ, લાઈક પીસ ઓફ કેક, બ્રેક ધ આઈસ, જે મતલબ શબ્દ સમૂહ જેવા એક નાના હોય છે ને, એને કહેવાય ઇડિયોમેટિક એક્સપ્રેશન. પીસ ઓફ કેક, બ્રેક ધ આઈસ, એવી રીતે. ઠીક છે, એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી. આ એક થોડું પેલું છે કે આ તમે જનરલી આ વસ્તુ ગવર્નન્સના જે ટોપિક્સ હોય છે એમાંથી કોઈ શબ્દો પૂછી લેતા હોય છે. ઠીક છે, એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી એટલે એમાં કંઈ પણ પૂછે છે આ લોકો, એનું કંઈ ફિક્સ નથી હોતું. તમે જીપીએસસીના જે ક્વેશ્ચન્સ છે, ક્વેશ્ચન પેપર, એમાં તમે જઈને જોઈ શકો છો. એમાં ઘણા એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી પૂછેલી હોય છે લોકોએ. પછી સાઇનોનાઇમ્સ, એન્ટોનાઇમ્સ, એ તો બહુ જ અઘરું છે. હકીકતમાં તો ગુજરાતીમાં આપણે સમાનાર્થી વિરોધાર્થી નથી વાંચતા, તો અહીંયા તો હું તો સ્કીપ જ કરજો આને. સાચું કહું છું, બહુ જ સાચું. હું આગળ જતા સમજાવીશ કેમ. વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે આપણે ગુજરાતીના શબ્દો સમૂહ માટે એક શબ્દ, એ વન વર્ડ સબસ્ટિટ્યુશન છે. ત્યારબાદ કોહેઝિવ ડિવાઇસ, કનેક્ટિવ લિંકર્સ, મતલબ કે બટ, યેટ, સ્ટીલ, અધરવાઇઝ, એન્ડ, એ બધા. કે ભાઈ આઈ વોઝ કમિંગ ધેર બટ આઈ ગોટ સમ કોલ એન્ડ ધેટ, મતલબ એવી રીતે બટ, યેટ, સ્ટીલ, અધરવાઇઝ, ધેરફોર, એવા જેટલા પણ છે એ બધા જ આમાં આવે છે કનેક્ટર લિંકર્સમાં. પછી એફિક્સ કે જે આગળ યુઝ થાય છે. પછી વર્ડ્સ ધેટ કોઝ કન્ફ્યુઝન્સ, લાઈક હોમોનાઇમ્સ અને હોમોફોન્સ. હોમોનાઇમ્સ એટલે શું? કે એનો મતલબ જે એના સ્પેલિંગ સેમ જ થતા હોય છે, પણ એના અર્થ મતલબ હોય. લાઈક ફોર એક્ઝામ્પલ બેટ અને બેટ, બંનેના સ્પેલિંગ અલગ છે, સેમ છે, પણ આનો અર્થ શું થાય? બેટ એટલે કે બેટ રમવાનું,
અને આ બેટ એટલે કે ચામાચીડિયું. ઠીક છે, સ્પેલિંગ પણ સેમ છે, વંચાઈ પણ સેમ છે, તો એ બધાને શું કહેવાય? હોમોનાઇમ્સ. ઠીક છે. બીજું આવે હોમોફોન્સ, મતલબ કે આ વીક અને આ વીક. આ વીક એટલે કે અઠવાડિયું અથવા તો પખવાડિયું, અને આ વીક એટલે કે નબળું. બંનેનું વંચાઈ સેમ છે, એટલે કે ફોન્સ. ફોન્સ એટલે કે પ્રોનાઉન્સિએશન, એટલે વીક વીક. ઠીક છે, તો આવા બધા શબ્દો છે એ પણ ટોપિકમાં છે. તો આ બધા ટોપિક્સનો મેં ઓવરવ્યૂ તમને ઉપરથી આપી દીધો. આમાંથી કંઈ તમારી માટે નવી વસ્તુ નથી, તમને બધાને ખબર જ છે કે આ શું છે. હવે આમાં મારે એટલો બધો સમય ના બગાડવાનો તમને સમજાવવા માટે કે ભાઈ ચલો ઈચ અહીંયા યુઝ થશે, એવરી અહીંયા યુઝ થશે, મેની મચ અહીંયા યુઝ થશે. એ તમને હું સોર્સ કહીશ. એમાં ગુજરાતીમાં જ ડિસ્ક્રિપ્શન આપેલું છે કે આ વસ્તુ અહીંયા યુઝ થશે, આ વસ્તુ અહીંયા યુઝ થશે, આ નિયમ લાગુ પડશે. અને 2 થી 3 વખત તમે વાંચો એટલે તમને ઓબ્વિયસલી બહુ જ સારી રીતે સમજાઈ જશે. અને આપણે એ પણ જોઈશું કે એને યાદ કેમ રાખવાનું. ઠીક છે ને? હવે એક સિમ્પલ વસ્તુ છે કે આ બધી જ વસ્તુ જીપીએસસી 1-2 ડીવાયસ હોય, એસટીઆઈ મેઇન્સ હોય કે સીસીઈ મેઇન્સ, પીએસઆઈ મેઇન્સ, આ બધું સેમ જ પૂછવાનું. બસ ખાલી માર્કમાં ફરક પડવાનો છે. પણ માર્કને ધ્યાનમાં ન રાખતા આખા પેપરમાંની અસર થવાની છે. તમે વિચારો, તમને આ બધી વસ્તુ સારી રીતે આવડતી હોય, જોડે પ્લસ આના પ્લસમાં તમારી પાસે થોડું વોકેબ્યુલરી હોય, તો તમારી ભાષા સુધરી શકે છે. તમારે ક્યાંય બોલવા નથી જવાની. બોલવા જવાની હોય તો પ્રોનાઉન્સિએશનના ઇશ્યુ થાય. બિકોઝ આપણે ગુજરાતીઓને સ, શ, સ, ચ એમાં ઓલરેડી આપણે તકલીફ થાય છે. એટલા માટે ત્યાં તકલીફ હોઈ શકે. પણ લખવાનું જ છે તો આપણી પાસે ગ્રામર રેડી હોય છે, આપણી પાસે થોડું વોકેબ્યુલરી હોય, એટલે બસ થઈ ગઈ આપણી ભાષા લખવા માટે તૈયાર. ઠીક છે? એટલે બસ આપણે આ એકવાર તૈયાર કરી લઈશું. જોડે વોકેબનું સોલ્યુશન પણ હું તમને કહીશ કે શબ્દ ભંડોળ ક્યાંથી ભેગું કરવું, તો એનું સોલ્યુશન પણ તમને આગળ જતા હું કહીશ કે અહીંયાથી તમે શબ્દ ભંડોળ બહુ સારી રીતે જરૂરિયાત પૂરતું, આપણે જીવન જરૂરી નથી જોતું, આપણે જરૂરિયાત પૂરતું પેપર લખી શકીએ એટલું શબ્દ ભંડોળ આપણે ભેગું કરવાનું છે. ઠીક છે? અને બીજો આનો ફાયદો શું છે કે ઓબ્જેક્ટિવ આવવાનું, તમને 4 ઓપ્શન મળવાના છે. એટલે તમે ગ્રામરના રોકડા માર્ક તો લઈ જ લઈશો, પણ આપણે એના માટે વિચારતા જ નથી. એ તો આપણને મળવાના જ છે, આપણને ખબર છે. ઠીક છે? એમાં તો આપણે લેવાના જ છે 20માંથી 18 અથવા તો 19 અથવા તો 10માંથી 8 કે 9. પણ આપણે કેની વાત કરીએ છીએ કે આખા પેપરની, કે આખા પેપરમાં આનો ફાયદો શું થવાનો. ઠીક છે? એ રીતે. તો હવે આગળ વાત કરીએ કે મેં પ્રિપેરેશન કઈ રીતે કરવી. તો આ બધા ટોપિકને મેં આવી રીતે 2માં ડિવાઈડ કર્યા છે. સેમ મેં ગુજરાતીમાં કર્યું છે, એ તમે વિડીયોમાં જઈને જોઈ શકો છો ગુજરાતીના. આના પહેલા જ જસ્ટ અપલોડ કરેલો છે. તો હવે એમાં પણ એવું કર્યું કે લોજિકવાળા ગ્રામર અને નો લોજિકવાળા ગ્રામર. હવે એમાં શું છે તમને સમજાવું શાંતિથી. ટેન્સીસ, વોઇસ, નરેશન મતલબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ મતલબ કે ક્વેશ્ચનમાં ફેરવું અથવા તો ઉદ્ગારમાં ફેરવું, એવી રીતે. આર્ટિકલ્સ, ડિટર્મિનન્ટ્સ એમાં આગળ વાત કરી, પ્રપોઝિશન્સ, કોહેસિવ ડિવાઇસ એન્ડ લિંકર્સ, એન્ડ અને ધસ ને એ બધા, અફિક્સ, પેરાફ્રેઝલ. તો આ બધા લોજિકથી થાય છે. ઠીક છે ને? ક્યાં ઓફ યુઝ કરવું, ક્યાં ઇન યુઝ કરવું, ક્યાં ઓન, ક્યાં અપોન, એના થોડા લોજિક હોય છે. એટલા માટે આ તમે આસાનીથી યાદ રાખી શકો છો. ઇઝી છે યાદ રાખવું આ બધું. ટેન્સીસ ક્યાં યુઝ થાય છે, સાદો કાળ હોય તો શું યુઝ કરવું, ભૂતકાળ હોય તો શું યુઝ કરવું, ચાલુ હોય તો આઈએનજી લગાડવું, એ બધા અમુક લોજિક છે. ઠીક છે? એ બધા અહીંયા યુઝ થાય છે. એટલે આ બધા લોજિકલ ટોપિક છે. આને કરવા બહુ જ સહેલા છે, અને એ જો હું સોર્સ કહીશ એમાંથી તમે શાંતિથી કરી શકશો. જ્યારે નો લોજિક ટોપિક ક્યાં છે? એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી. ક્યાંથી વાંચશો તમે? કેટલાક શબ્દો હોય છે, કેટલીક જગ્યાએથી વાંચશો તમે? નથી ભેગું થવાનું. એન્ટોનાઇમ્સ, સાયનોનાઇમ્સ. હવે તમે વિચારો, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ એનામાં વાંચવા માટે ટાઈમ વેસ્ટ ના કરાય. હું એવું માનું છું. એના કરતાં આ વસ્તુને સ્ટ્રોંગ કરી લેવાય. આમાંથી એક પણ માર્ક આપણો મિસ ન થવો જોઈએ, બિકોઝ આ લોજિક બેઝ છે. વન વર્ડ સબસ્ટિટ્યુશન, ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ, હોમોનાઇમ્સ, હોમોફોન્સ, આ બધું બહુ જ લાંબુ છે. તો શું કરવાનું? મતલબ ગોખવાનું, યાદ રાખવાનું નહીં. હું તમને સોર્સ કહીશ, એમાંથી બસ ખાલી એક વખત વાંચી લેવાનું. આપણું જેમ જેમ રીડિંગ વધશે એમ આ બધી વસ્તુ ઓટોમેટિક ક્લિયર થતી જશે. આમાંથી ઘણી વસ્તુ તમારે વાંચવી પણ નહીં પડે. લાઈક આર્ટિકલ્સ અને ડિટર્મિનન્ટ્સ છે, તમારું જેવું રીડિંગ વધશે એવું તમારે આ ક્યારે ટોપિક કરવો જ નહીં પડે. ઠીક છે? એ તમને ઓટોમેટિક આવડી જશે. પ્રપોઝિશન્સમાં પણ એવું જ થશે, આ લિંકર્સમાં પણ એવું જ થશે. જેવું તમે તમારું રીડિંગ વધારશો ઇંગ્લિશનું, એ કઈ રીતે વધારવું એનો પણ હું તમને આગળ જતા સોલ્યુશન આપીશ. યાદ રાખજો શેના શેના સોલ્યુશન લેવાના છે. વોકેબ્યુલરી મતલબ શબ્દ ભંડોળનું સોલ્યુશન આગળ જતા લેવાનું છે. રીડિંગ કેમ વધારવું એનું સોલ્યુશન આગળ લેવાનું છે. વિડીયો પૂરો થતા બધી જ વસ્તુનું સોલ્યુશન તમને મળી જશે. એટલે તમે સમજો, મેં તમને જેમ કીધું એમ કે હું તમારી જે મહેનત છે એને વધારવા આવ્યો છું. હું તમારા બદલાની મહેનત નથી કરવાનો, અથવા તો એ થતું પણ નથી. જે લોકો એવી રાહ જોવે છે કે મારા બદલાની કોઈ મહેનત કરીને મને આપી દે, એ લોકોને હકીકતમાં સક્સેસ નથી મળતી. એટલે તમારે સમજવું પડશે. હવે આગળ જઈએ કે હકીકતમાં આ બધી વસ્તુની પ્રિપેરેશન કરવી કઈ રીતે, આ ટોપિક તૈયાર કઈ રીતે કરવા. ઠીક છે ને? મેં એ તો કહી દીધું મેં કે ભાઈ આવી રીતે ટોપિક હોય છે અને આ ટોપિકમાં આવું આવે છે, પણ તૈયાર કઈ રીતે કરવા, કઈ રીતે ને યાદ રાખવું. સિમ્પલ લોજિક છે, નોટ્સ બનાવીને. હવે આવું હું કેમ કહું છું નોટ્સ બનાવીને? બિકોઝ યાદ રાખવા માટે. તો નોટ્સ બનાવી કઈ રીતે? તો નોટ્સ કઈ રીતે બનાવવાની? એકદમ સિમ્પલ, સાદી અને શોર્ટમાં.
ઠીક છે, એનું હું તમને એક્ઝામ્પલ હમણાં બતાવીશ કે કઈ રીતે નોટ્સ એકચ્યુઅલીમાં બનાવાય છે. પણ એ ક્યારે થશે જ્યારે તમે 2 થી 3 વખત સોર્સને સારી રીતે વાંચેલો સમજેલો હશે. ઠીક છે, અને આમાં આપણે કંઈ રંગ રોપાણ નથી કરવાનું. એકદમ સિમ્પલ સાદી બહુ જ બકવાસ નોટ્સ આપણને જ સમજાવવી જોઈએ, બીજા કોઈને સમજાવી બનાવવી પણ નથી. એવી આપણે નોટ્સ બનાવવાની છે અને એકદમ ઝડપથી. ઠીક છે, હવે એમાં શું યુઝ કરવાનું, મેથડ એડ કરવાની, એક્ઝામ્પલ એડ કરવાનું, ડિસ્ક્રિપ્શન એડ કરવાનું, શોર્ટ કન્સાઇઝ બનાવવાની જેટલી બને એટલી, અને એ રીતે જ આપણે તૈયાર કરીશું. જોઈએ હું એક્ઝામ્પલ આપું તમને. આ જે ગ્રામર છે આમાં તમે તમને નાનું એવું કોષ્ટક દેખાતું હશે, પણ તમે માનો આમાં ગ્રામર પણ આવી ગયું છે, મતલબ ટેન્સીસ આવી ગયા છે. ટેન્સીસ સિવાયમાં આઈ થિંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ આવી ગયું છે. હવે તમને એમ થશે ક્યાં આવ્યું છે, પણ હું તમને બતાવું. જો હવે સિમ્પલ છે કે આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આ છે પાસ્ટ સિમ્પલ વેન, ઠીક છે, આ છે ફ્યુચર સિમ્પલ. આવી રીતે આખે આખું કોષ્ટકમાં બનેલું કે સિમ્પલ અને ફ્યુચર છે. ઠીક છે, તો સિમ્પલ ફ્યુચર શું છે, તો કે વિલ, શેલ અને બી આવશે. ઠીક છે, તો આ શેનું છે, આ જે અંદરના બોક્સ છે એ બધા એક્ટિવ પેસિવના બોક્સ છે કે એક્ટિવ પેસિવમાં થશે. જ્યારે ઉપર પેન્સિલથી લખ્યું છે એ હકીકતમાં ટેન્સીસ છે. જોઉં તમે શાંતિથી ધ્યાનથી જોશો તમે ખબર પડે. સિમ્પલ અને પ્રેઝન્ટ હોય તો શું આવે, ટુ ડઝ એસીએસ આવે, એ અહીંયા ઉપર લખ્યું છે પેન્સિલથી. હવે આના સિવાય બીજું કંઈ તમારે જાણવાની જરૂર જ નથી, પણ એ ક્યારે કે જ્યારે તમે ગ્રામર સરખી રીતે કર્યું હશે. તો આવી રીતે શાંતિ બહુ જ સિમ્પલ અને સાદામાં નોટ્સ તમે બનાવી શકો. આવી બધી જે નોટ્સ છે એ ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દઈશ, કોઈને તમારે જોતી હોય તો ફર્સ્ટ કોમેન્ટમાં તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી, તમે જોઈન કરી શકો છો. હવે ઇમ્પ્રુવમેન્ટ કેમ કરવું આ બધી નોટ્સ બનાવી, તો સિમ્પલ વસ્તુ, રિવિઝન કરવાનું નોટ્સનું, રીડિંગ વધારવાનું ઇંગ્લિશનું અને પ્રેક્ટિસ કરવાની. હવે રીડિંગ કેમ વધશે તો હું તમને સમજાવીશ કે મેં એડિટોરિયલ સિરીઝ શરૂ કરી છે, એ હું તમને આગળ જતા ડિસ્ક્રિપ્શનમાં કહીશ કે એડિટોરિયલ સિરીઝ એટલે શું એમ, અને એ તમને કઈ રીતે ફાયદાકારક કરશે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે. હવે જો સિમ્પલ વસ્તુ છે, તમારે 3 અથવા તો 5 જ પેપર હોય છે, એમાં ઇંગ્લિશ હંમેશા સ્કોરિંગ પેપર હોય છે. એટલે ઇંગ્લિશને નેગ્લેક્ટ કરવું મતલબ કે લિસ્ટમાંથી બહાર જવાની તૈયારી કરવું. સિમ્પલ લોજિક છે, તમે સમજો જેટલું વહેલું સમજો એટલું સારું. બિકોઝ ઇંગ્લિશ ઘણા બધા માટે એક અડચણરૂપ છે અને પાછું સિમ્પલ છે, જે લોકો સમજતા નથી કે સિમ્પલી તમે આને ઇમ્પ્રૂવ કરી શકો છો. તો આપણે કેમ આગળ ના વધી જઈએ ઇમ્પ્રૂવ કરીને. ઠીક છે, આ મેં જે કીધું ટ્રાન્સલેશનનો મતલબ ભાષાંતરનો મેં વિડીયો ઓલરેડી અપલોડ કર્યો, તો એકવાર તમે જુઓ વિડીયો, કે એ વિડીયો તમે ભાષાંતર કરશો તો તમે સમજશો કે ભાષાંતર કઈ રીતે થાય. તો હવે ત્યાં તમને એ પ્રોસેસમાં જ સમજાશે કે ગ્રામર કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમારે ભાષાંતર કરવું છે તો શબ્દો તો ઇમ્પોર્ટન્ટ છે જ. શબ્દોમાં તમને 1-2 તો કરી શકે, ચલો કે તમે કોઈ શબ્દ આડોઅવળો વાપરી લીધો તો કંઈ વાંધો નહીં, થોડું અલાવ પણ કરે, પણ ગ્રામરમાં કઈ રીતે અલાવ કરે તમે વિચાર. એટલા માટે પ્રેક્ટિસ કરવાની છે ફોર્મેટ્સમાં આપણે લખીએ ત્યારે, અથવા તો જીપીએસ અથવા જીએસએસબી જે પણ મેઇન્સ લીધેલી છે એના જે પણ મતલબ ગ્રામરના પ્રશ્નો છે એ બધા આપણે સોલ્વ કરવાના છે. એ રીતે આપણે પ્રેક્ટિસ કરીશું. ફરીથી રિવિઝન, ફરીથી રીડિંગ, પ્રેક્ટિસ, બધા 3 વસ્તુ શરૂ રાખવાની છે એટલે ઇમ્પ્રુવમેન્ટ આવશે. હવે આ વસ્તુ હું નથી કરાવી શકવાનો તમને, અને જો તમને કોઈ એવું કહેતું હોય કે કોઈ કરાવી દેશે તો થઈ ગયા લાલ. ઠીક છે ને, આ જાતે જ કરવું પડશે તમારે. હવે આગળ વધીએ કે હકીકતમાં સોર્સ શું હોઈ શકે. તો મેં ગુજરાતીમાં પણ સેમ સોર્સ કીધો હતો, ઇંગ્લિશમાં પણ હું સેમ સોર્સ કહીશ, અક્ષર પબ્લિકેશનની બુક. ઠીક છે, એ પણ ખાલી માત્ર વ્યાકરણ માટે જ. અક્ષર પબ્લિકેશનની આ બુકમાં ઘણું બધું આવે છે, પણ હું ખાલી વ્યાકરણ માટે જ આ બુક સજેસ્ટ કરીશ, બીજા કોઈ વસ્તુ માટે હું નથી સજેસ્ટ કરતો. બીજા બધા સોર્સ માટે લાઈક ફોર એક્ઝામ્પલ ટ્રાન્સલેશન છે અથવા તો જે પણ ફોર્મેટ બેઝ છે એ બધા માટે ફોર્મેટ તમને હું જ આપી દઈશ કે ફોર્મેટ આવી રીતે હોવું જોઈએ, અને ત્યારબાદ ફોર્મેટ ઉપર હવે તમારે બિલ્ટઅપ કેમ કરવું એના વિશે હું વાત કરી દઈશ. એટલે ફોર્મેટમાં માત્ર ફોર્મેટની જરૂર પડે, એટલે સોર્સ જ્યાં જરૂર પડશે ત્યાં હું કહી દઈશ, પણ ગ્રામર માટે અક્ષર પબ્લિકેશનની બુક મોર દેન સફિશિયન્ટ છે. ઠીક છે, અને એ પણ માત્ર લોજિકલ વાળા ટોપિક્સ માટે. હવે આમાંથી આપણે સાઇનોનાઇમસ અને એન્ટોનિમ મતલબ સમાનાર્થી વિરોધાર્થી વાંચવા નથી બેસી જવાનું. ઠીક છે, એમાં ટાઈમ વેસ્ટ નથી કરવાનો આપણે. એનો 1 માર્ક જાય છે જવા દો, કંઈ વાંધો નહીં, એમાં આપણે મહેનત નથી કરવી. આપણે શેમાં મહેનત કરવી, અને સમાનાર્થી વિરોધાર્થીમાં એવું છે બહુ જ બધા તમે વાંચીને જશો તો હવે તમે વિચારો ગુજરાતીમાં તમે સમાનાર્થી વિરોધાર્થી વાંચવા બેસો છો, અને તમે જો વાંચવા બેસતા હોય ને તો મને તમારા પર દયા આવે છે. એમાં ટાઈમ વેસ્ટ નથી કરવાનો. એના કરતાં આપણે બીજા 9 અથવા તો બીજા 18 માર્ક છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનો ટ્રાય કરીએ, કે મતલબ તમને છંદ પૂછાણો અથવા તમને ટેન્સ પૂછાણો તો એમાંથી તમને ખોટો નાદ પડવો જોઈએ, એના ઉપર મહેનત કરીએ. ઠીક છે, હવે અહીંયા એક વસ્તુ હું તમને ખાસ કહીશ કે તમારે ન્યૂ પબ્લિકેશન લેવું હોય તો એક આવું દેખાય છે, અને એની જે ઓથેન્ટિક પબ્લિકેશન છે, બિકોઝ ઘણી વખત ઘણા બુક સ્ટોર અથવા તો કોઈ લોકલ બુક સેલર હોય છે એ લોકો વેચતા હોય છે, અને એ પ્રિન્ટેડ કોપી ઘણી વખત આવે છે. એટલા માટે જે ઓથેન્ટિક અક્ષર પબ્લિકેશનની લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમારે પરચેસ કરવાની ઈચ્છા હોય તો.
પણ મારું સજેશન છે કે ઓલ્ડ પબ્લિકેશન છે 2014-15નું એવું કંઈક છે શાયદ મારી પાસે, એની લિંક હું તમને ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ, ત્યાં તમે ફ્રીમાં ડાઉનલોડ કરી લો. ઠીક છે, હું અહીંયા એટલા માટે નથી મૂકી શકતો કારણ મે બી કોપીરાઇટ લાગી શકે છે. ઠીક છે, તો ત્યાં હું તમને લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. એ મતલબ ઓબ્વિયસ છે, ફ્રી ઓફ કોસ્ટ રહેવાની. આપણને ખબર જ છે PDF કેમ શોધવી, પણ કોઈને નવું લેવું હોય તો પબ્લિકેશન કંઈક આવું દેખાય છે, લેટેસ્ટ છે અને એમાં ઘણું બધું ડિસ્કસ કર્યું હોય છે, તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે તેને પરચેસ કરી શકો છો. ઠીક છે, હવે શા માટે અક્ષર પબ્લિકેશનની મેં તમને કીધું છે, એના એકચ્યુઅલીમાં 3 રીઝન છે. કોમ્પ્રિહેન્સિવ છે, મતલબ કે બધું જ કવર કરે છે. ડિટેલ્ડ છે, મતલબ શાયદ જ કોઈ એવો રૂલ હશે કે જે અક્ષર પબ્લિકેશનથી છૂટ્યો હશે, અથવા તો કોઈ પણ એવી ભૂલ હશે જે આમાં હશે. અને સૌથી વધારે સરસ વસ્તુ એક્સરસાઇઝ, કે આમાં એક્સરસાઇઝ બહુ જ કોમ્પ્રિહેન્સિવ આપેલી છે. બિકોઝ કે તમારે પ્રેક્ટિસ કરવી છે તો બસ અહીંયા આવીને પ્રેક્ટિસ કરી લો તમે. ઠીક છે, આ બુકમાં જ છે બધું. એટલે હવે તમારે જેમ તમારે પરચેસ કરવી હોય તમારા પર છે, ડાઉનલોડ કરવી હોય તે પણ તમારા પર છે. ઠીક છે, પણ મારું સજેશન તો પૈસા શું કામ બગાડવા આપણે, ઓલ્ડ પબ્લિકેશનમાંથી જ કરી લે, બહુ જાજો ફરક નહીં, ગ્રામર ક્યાં બદલવાનું છે. ઠીક છે, હવે કોઈને એવો પ્રશ્ન થશે કે આ બુક બધી એક્ઝામ માટે, તો જે લોકોને ઓલરેડી મતલબ 20 કે 25 માર્કનું ગ્રામર આવવાનું છે અને ખાલી પ્રિલિમ્સ ઉપર જ સિલેક્ટ થવાના, એના માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે, છતાં કોઈની ઈચ્છા હોય તો સ્કીપ કરી શકે છે, અને બાકી તમને કલરફુલ જે ક્લાસીસના નોટ્સ આવે છે એમાંથી કરવું હોય તો પણ છૂટ છે. હું કંઈ એવું ફોર્સ નથી કરતો કે આમાંથી જ કરવું, પણ ઘણા લોકો મને પૂછે કે કોમ્પ્રિહેન્સિવ અને ડિટેલ સોર્સ કયો હોઈ શકે, તો હું આનું જ નામ લઉં છું. આમાંથી કેટલું કરવાનું છે હું તમને હજુ કહું છું કે આખી બુક નથી કરવાની, આખી બુક નથી કરવાની, જે આપણા સિલેબસમાં છે એ જ વસ્તુ કરવાની છે, પણ એ વસ્તુ બહુ જ કોમ્પ્રિહેન્સિવ રીતે આમાં આપેલી છે, એટલા માટે મેં આ બુકનું નામ લીધું છે. ઠીક છે, બાકી તમને ખબર છે મારો પ્રેફરન્સ શું છે, હું ફરીને નથી કહેવાનો. ઠીક છે, હવે આગળ જઈએ. હવે અહીંયા આપણે ગ્રામર કઈ રીતે કરવું, ક્યાંથી કરવું, તેનો રિસોર્સ શું હોય છે, શા માટે ઇમ્પોર્ટન્ટ છે, એ બધી વાત કરી લીધી. જેટલા ટોપિક્સ છે એનો ઓવરવ્યૂ જોઈ લીધો કે હકીકતમાં કેટલા ટોપિક્સ છે અને કઈ રીતે ક્યાંથી કરવા, આપણને બધા જાણીતા જ છે. ઠીક છે, એટલા માટે આપણો ધ્યેય શું હશે કે ગ્રામરને એવી રીતે કરીએ કે આખા પેપર માટે યુઝ થાય. તો આ સિવાયમાં ગ્રામરની જોડે જ આપણે એક આખી ઘણા બધા ઇનિશિયેટિવ અત્યારે આપણી ચેનલ પર શરૂ છે. અત્યારે આપણે જે ઇનિશિયેટિવની વાત કરીએ ડીકોડ જીપીએસસી મેઇન સિરીઝ છે, એની અંડરમાં શરૂ છે, જેમાં આપણે લેંગ્વેજના પેપરના બધા ટોપિક ડિટેલમાં આવી રીતે, ઇવન તમે વિચારો જો હું ગ્રામરમાં 20 થી 25 મિનિટનો વિડીયો બનાવતો હોય શાંતિથી, જેમાં ખાલી ઓવરવ્યૂ જ આપતો હોય, તો વિચારો બીજા બધા ટોપિક મેં કઈ રીતે ડિટેલમાં ડિસ્કસ કર્યા હશે. એવી જ રીતે 40 મિનિટ 30 મિનિટનો ટ્રાન્સલેશનનો એક વિડીયો છે, એ તમે જોઈ શકો છો. ગુજરાતી વ્યાકરણનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે, જેવી રીતે આ વિડીયો છે એ રીતે. ઠીક છે, તો આ ડીકોડ જીપીએસસી મેન્સ. હવે ઘણા સીસીઈ વાળાને એવું થતું હશે કે જીપીએસસી મેન્સ શું કામ લખ્યું છે, બિકોઝ તમે વિચારો અત્યારે સીસીઈ મેન્સની ફર્સ્ટ મેન્સ છે, તો એના માટે રોલ મોડલ શું હોઈ શકે, જીપીએસસી મેન્સ. તો તમે ક્લાસ 1-2 લેવલની તૈયારી કરો ને ભાઈ, તમારું સીસીઈ બહુ સરસ થઈ જશે. ઠીક છે ને, અને ભાષાના પેપરમાં શું ફરક પડવાનો, સેમ જ રહેવાનું છે. એટલા માટે ડીકોડ જીપીએસસી મેન્સની સિરીઝ શરૂ છે. જ્યાં સુધી જીપીએસસીની મેન્સ નથી આવતી ત્યાં સુધી, અથવા તો સીસીઈની મેન્સ નથી આવતી ત્યાં સુધી આ સિરીઝ, સીસીઈની મેન્સ પહેલાં આ સિરીઝ હું પૂરી કરી દઈશ. અને તમે જ્યાંથી પણ તમે ક્લાસીસમાંથી શીખો છો, તમે ટેસ્ટ સિરીઝ કોઈ લીધી છે, તો તમે બીજું કંઈ પણ લીધું છે, તો તમારી એ બધાનો યુઝ કઈ રીતે કરવો એ તમને આ ડીકોડ જીપીએસસી મેન્સમાં શીખવાડીશું. ઠીક છે ને, આ જે ક્લાસીસ છે, ટેસ્ટ છે, અથવા તો કોઈ રિસોર્સિસ છે, તમે જે પણ લીધું છે, તમે કોઈ બુક પરચેસ કરી છે, તો એનો કઈ રીતે સરખી રીતે યુઝ કરવો એ બધું આપણે અહીંયા શીખવાનું છે. ઠીક છે ને, જેમ મેં એક્ઝામ્પલ આપ્યું એમ કે આપણે મોંઘા પૈસા ખર્ચ કરીને તલવાર પણ લઈ લીધી, પૈસા ખર્ચ કરીને એમાં ધાર પણ કાઢી લીધી, તો હવે કોઈકને તો તમને શીખવાડવું પડશે ને કે લડવું કેમ, તો એ આપણે અહીંયા શીખશું. ઠીક છે, હવે એના સિવાયનું જે મેં તમને કીધું હતું કે વોકેબ્યુલરીનું ટેન્શન એ આપણને બહુ મોટું છે, અને રીડિંગનું, તો એક મારી ઇંગ્લિશ ડરાવે છે એની એડિટોરિયલ ડિસ્કશનની સિરીઝ શરૂ છે, જેમાં હું આવી રીતે એક એડિટોરિયલ ઉપાડી અને તેને ડિસ્કસ કરું છું, અને એ એડિટોરિયલમાંથી હું આવી રીતે 10 થી 11 શબ્દોના ગુજરાતી અર્થ આપું છું. એટલે એના બે ફાયદા થાય. એક તમારું જીએસ સ્ટ્રોંગ થાય, બિકોઝ ડેઈલી અથવા તો 2 દિવસે તમને એક ટોપિક સમજવા મળે છે. લાઈક ફોર એક્ઝામ્પલ આ ટોપિક છે ઈરાન ઉપર છે. ઠીક છે, ઈરાન અને ઇન્ડિયન રિલેશન, તો એના ઉપરથી એક તમારો જીએસનો ટોપિક, લાઈક મેં સેકન્ડ એડિટોરિયલ અપલોડ કર્યો છે એ એન્વાયરમેન્ટ ઉપર છે, પર્યાવરણ ઉપર, ક્લાઇમેટ ચેન્જ ઉપર. થર્ડ મેં કર્યો છે એ ટ્રાઇબલ ઉપર છે. એવી રીતે ઘણા તમારું જીએસ સ્ટ્રોંગ થશે, જોડે જોડે તમારી વોકેબ્યુલરી વધશે, કારણ કે હું આવી રીતે ગુજરાતી અર્થ હાઇલાઇટ કરીને આપું છું કે જે રેગ્યુલરલી યુઝ થતા હોય છે. તે ઉપરાંત તમારું રીડિંગ ઇંગ્લિશમાં શરૂ થશે. મારો ધ્યેય આ સિરીઝથી એટલો છે કે તમને ઇંગ્લિશ વાંચતા કરી દેવા જાતે. ઠીક છે, એટલે તમારું આ એડિટોરિયલ સિરીઝને તમે ફોલો કરશો. આપણું આઈ થિંક વીકમાં 3 અથવા તો 4 લેક્ચર આવે, દરરોજ નથી આવતા,
કારણ કે એટલું બધું કે કામનું પણ નથી. અને આ જે ફોટો છે આવી રીતે તેને હું ચેનલમાં અપલોડ કરું છું, જેથી કરીને તમારે રિવાઇઝ કરવું હોય તો તમે બધા જ ફોટોઝ ઝડપથી રિવાઇઝ કરી શકો જ્યારે જરૂર પડે ત્યારે, અથવા તો વીકલી અથવા તો મંથલી. તો આવી રીતે ગુજરાતી શબ્દો જોડે. તે ઉપરાંત જે પણ કંઈ હીટેડ ડિબેટ હોય છે, લાઈક ફોર એક્ઝામ્પલ કટ ઓફ શું રહેશે, અથવા તો ઇંગ્લિશ આપણને ડરાવે છે શું કરવું, આવા બધા લાઈક સીસીએનું કટ ઓફ શું રહેવાનું, એક્ઝામની ડેટ શું આવવાની, એ બધી વાતો ઉપર પણ આપણે ડિસ્કશન કરીએ છીએ. તો એ પણ એક જરૂરી હોય છે આપણા માઇન્ડ ક્લિયર કરવા માટે. અને આ બધું ફ્રીમાં છે ઓબ્વિયસલી. મેં તમને કોઈ પૈસાની વાત નથી કરી, બધું યુટ્યુબમાં જ છે. તમને વિડીયો સેક્શનમાં આ બધું મળી જશે. બસ આજ માટે એટલું જ. આજ વાત કરવાની હતી. ડીકોડ જીપીએસસી મેઇન સિરીઝ એના લેક્ચર્સ હોય. તમારું લેંગ્વેજ મીડિયમ કોઈ પણ હોય, ઇંગ્લિશ ગુજરાતી, બધા માટે લોજિક સેમ જ હોય છે. ઇનસાઇટ્સ ઇન્ટુ ફ્રોમ નોલેજ ટુ વિઝડમ આપણું ટેલિગ્રામ ચેનલની લિંક છે. જો શેર કરો, સારું લાગે તો સબસ્ક્રાઈબ કરો, મને થોડી રીચ મળશે. બસ એટલું જ. ઇનસાઇટ્સ ઇન્ટુ મળીએ બીજા કોઈ ટોપિક માટે. થેન્ક યુ.